હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે આપણે અહીંયા બ્રેડ પકોડા બનાવવાના છે. તો એના માટે મેં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખી દઈએ. રાઈ ફૂટી ગઈ છે સરસ રીતે. તો હવે આપણે જીરું નાખી દઈએ. જીરું સરસ રીતના તતડી જાય પછી આપણે અંદર બટેટા નાખી દઈએ. જો અહીંયા બટેટા પણ સરસ રીતના આપણે હલાવી લીધા છે. તો હવે બ્રેડ પકોડાનો જે તૈયાર મસાલો આવે છે એ આપણે અંદર નાખી દઈશું. અને હવે આપણે બધું સરસ રીતના હલાવી લઈએ અને 2 મોટી ચમચી જેટલી ચટણી નાખી દઈએ. અને જો અહીંયા બ્રેડ લઈ લીધી છે, જે મેં લાલ ચટણી રેડીમેડ આવે છે એ લીધી છે, અને લીલી ચટણી લીધી છે જે લસણ, મરચાં અને આદુની બનાવેલી છે. તો એક બાજુ આપણે લાલ ચટણી લગાવી લઈએ અને બીજી બાજુ આપણે ગ્રીન ચટણી લગાવી લઈએ અને વચ્ચે આપણે બટેટાનું સ્ટફિંગ ભરી લઈશું. અને હવે આપણે બધા બ્રેડને સારી રીતે ભરી લઈએ. તો આપણે આવી રીતે બધા બ્રેડને સરસ રીતના ભરી લઈશું. આપણા બ્રેડ ભરાઈ જાય ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા માટે પણ રાખી દઈએ. તો જો અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને અહીંયા ચણાના લોટને મેં સારી રીતે બેટર બનાવી લીધું છે. તો અહીંયા જો આપણા બધા બ્રેડ સરસ રીતના ભરાઈ ગયા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બ્રેડને ચણાના લોટમાં ડીપ કરી અને તળાવવા માટે મૂકી દઈએ.
અહીંયા જો બધા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આવજો.